નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે પ્રકૃતિના એક એવા અદ્ભુત પક્ષી વિશે જાણવાના છીએ જે આપણી આસપાસ હોવા છતાં પોતાના અદૃશ્ય થવાના જાદુ એટલે કે શ્રેષ્ઠ કેમોફ્લાજને કારણે ભાગ્યે જ કોઈની નજરે ચડે છે. આ રહસ્યમય પક્ષી છે લંબપૂંછ દશરથિયું, જેને અંગ્રેજીમાં આપણે લાર્જ ટેલ્ડ નાઇટજાર તરીકે ઓળખીએ છીએ. ઝાડની છાલ સાથે બિલકુલ ભળી જતું આ પક્ષી ખરેખર ઉત્ક્રાંતિની એક કમાલ છે. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો આજના આ વિશ્લેષણની રૂપરેખા પર એક નજર કરી લઈએ. આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. 1. પરિચય અને નામકરણ. 2. દેખાવ અને શારીરિક રચના. 3. રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. 4. શિકાર અને આહાર. 5. પ્રજનન અને જીવનચક્ર. અને 6. સાંસ્કૃતિક મહત્વ અને સંરક્ષણ. ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી, પરિચય અને નામકરણ. વિજ્ઞાનની દુનિયામાં આ પક્ષીના નામનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. વર્ષ 1821માં પ્રખ્યાત પ્રકૃતિવેદ થોમસ હોર્સફિલ્ડે સૌપ્રથમ આનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું. એનું લેટિન નામ છે કેપ્રીમલ્ગસ માક્રુરસ. હવે અહીં મજાની વાત એ છે કે કેપ્રીમલ્ગસનો અર્થ થાય છે બકરી દોહનાર. હા, પ્રાચીન કાળમાં એવી એક માન્યતા હતી કે આ પક્ષીઓ રાત્રે બકરીઓનું દૂધ પીએ છે. જો કે આ વાતમાં લેશ માત્ર સત્ય નથી. આ પક્ષીઓ માત્ર કીટકો જ ખાય છે. બીજો શબ્દ છે માક્રુરસ, જેનો અર્થ થાય છે લાંબી પૂંછડીવાળું. આ નામ ખરેખર તેના શારીરિક બંધારણને એકદમ સચોટ રીતે વર્ણવે છે. કદ અને આયુષ્યની વાત કરીએ તો આ પક્ષીની લંબાઈ આશરે 25થી 31 સેન્ટીમીટર જેટલી હોય છે, એટલે કે 1 ફૂટની આસપાસ. અન્ય દશરથીયા પક્ષીઓની સરખામણીમાં આનો બાંધો જરા મજબૂત હોય છે. અને જો જંગલના કુદરતી વાતાવરણમાં જોઈએ તો એનું સરેરાશ આયુષ્ય 5થી 7 વર્ષનું હોય છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. દેખાવ અને શારીરિક રચના. આ પક્ષીની સૌથી મોટી તાકાત એટલે કે એનો સુપર પાવર છે એનો દેખાવ. એનું શરીર ઘેરા તપકીરી અને ભૂરા રંગનું હોય છે, જેના પર કાળા અને આછા રંગના ઝીણા ટપકા હોય છે. આને ક્રિપ્ટિક પ્લુમેજ કહેવાય. આ ડિઝાઇન એને ઝાડની છાલ કે જમીન પર પડેલા સૂકા પાંદડા સાથે એટલી હદે ભેળવી દે છે કે નરી આંખે પકડી પાડવું લગભગ અશક્ય બની જાય છે. એનું માથું એકદમ ગોળ હોય છે, કાન દેખાતા નથી અને પૂંછડી અસાધારણ લાંબી હોય છે. નર પક્ષીને ઓળખવાની એક જ ટ્રીક છે. એના ગળા પર અને પાંખોના છેડે સફેદ ધબ્બા હોય છે, જે રાતના અંધારામાં પણ અલગ તરી આવે છે. અહીં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ છે. આ પક્ષીના પગ સાવ ટૂંકા અને નબળા હોય છે અને ચાંચ પણ એકદમ નાની હોય છે, એટલે જમીન પર ચાલવામાં એ બહુ પાવરધું નથી. પણ એનું મોં એટલું વિશાળ હોય છે કે જાણે કોઈ જાળી. આ કોઈ ખામી નથી, પણ હવામાં ઉડતા ઉડતા શિકારને સીધો ગળી જવા માટે પ્રકૃતિએ આપેલી એક અત્યંત શાનદાર અને કાર્યક્ષમ ભેટ છે. હવે જોઈએ વિભાગ 3, રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. તો આ પક્ષી ક્યાં જોવા મળે? એ અત્યંત ગાઢ જંગલોને બદલે ખુલ્લા વિસ્તારો વધુ પસંદ કરે છે. ખુલ્લા જંગલો હોય, જંગલની કિનારીઓ, જાડી ઝાંખરાવાળા પ્રદેશો કે પછી વૃક્ષોવાળી ખેતીની જમીન, આ બધી જગ્યાઓ એને ખૂબ માફક આવે છે. ખાસ કરીને આપણા ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આનું જોવા મળવું ખૂબ જ સામાન્ય છે. ભૌગોલિક રીતે આ પક્ષી આખા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું. આગળ છે વિભાગ 4, શિકાર અને આહાર. આ પક્ષીની દિનચર્યા કોઈ જાસૂસથી કમ નથી. દિવસના અજવાળામાં એ જમીન પર કે નીચી ડાળીઓ પર એકદમ આડું પડીને બિલકુલ હલ્યાચલ્યા વિના આરામ કરે છે. જેવો સૂરજ આથમે અને રાત પડે એટલે ખુલ્લા મેદાનો પર ઉડાન ભરે છે. અને સૌથી રોમાંચક તો એની શિકાર કરવાની રીત છે. હવામાં ઉડતા ઉડતા જે પોતાનું મોટું મોં ખોલીને પતંગિયા અને મોટા ભૃંગ જેવા ઉડતા જીવજંતુઓને હડપ કરી જાય છે. બધું જ હવામાં, જમીન પર ઉતરવાની કોઈ જરૂર જ નહીં. અને ગામડાની શાંત રાતમાં ક્યારેક એક અવાજ સંભળાય છે, ટોક ટોક ટોક. આ અવાજ છે લંબપૂંછ દશરથિયાનો. આ કોલ ખૂબ જ જોરદાર અને લયબદ્ધ હોય છે, જે અંધારામાં દૂર દૂર સુધી ગૂંજે છે.
આ અવાજ એના સંવર્ધન ક્ષેત્ર એટલે કે ટેરિટરીને માર્ક કરવા માટે હોય છે. બીજા દશરથિયા પક્ષીઓથી અલગ પાડવા માટે આ કોલ એની સૌથી મોટી ઓળખ છે. હવે પહોંચ્યા છીએ વિભાગ 5 પર, પ્રજનન અને જીવનચક્ર. પક્ષીઓ અને માળાઓ, આ બંને વસ્તુઓ આપણે હંમેશા સાથે જ વિચારીએ છીએ, બરાબર ને? પણ અહીં ગાડી આખી વાત જુદી છે. આ પક્ષી માળો બનાવવાની કોઈ જ ઝંઝટ કરતું નથી. માદા પક્ષી સીધા જમીન પર પડેલા સૂકા પાંદડાઓ વચ્ચે જ 2 આછા રંગના ટપકાવાળા ઈંડા મૂકી દે છે. ઈંડાને બચાવવા માટે કોઈ માળો નહીં, બસ સંપૂર્ણપણે પોતાના શરીરના કેમોફ્લાજ પર જ વિશ્વાસ. પ્રકૃતિની આ કમાલ છે, જ્યાં અદૃશ્ય રહેવું એ સૌથી સુરક્ષિત કિલ્લો છે. અને હવે અંતિમ વિભાગ 6, સાંસ્કૃતિક મહત્વ અને સંરક્ષણ. આ પક્ષીની કાનૂની અને વૈજ્ઞાનિક સ્થિતિ પર નજર કરીએ તો સારા સમાચાર એ છે કે IUCN રેડ લિસ્ટમાં તેને લીસ્ટ કન્સર્ન શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે હાલ પૂરતો તેની વસ્તીને કોઈ મોટો ખતરો નથી. ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેને શેડ્યુલ 2માં સ્થાન મળેલું છે. મોટાભાગે આ પક્ષી આપણા ભારતમાં નિવાસી એટલે કે રેઝિડન્ટ છે. બસ શિયાળામાં થોડા પક્ષીઓ દક્ષિણ તરફ ટૂંકો પ્રવાસ કરતા જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે આ પક્ષીનું પર્યાવરણમાં મહત્વ શું છે? આ પક્ષી રાતના સમયે ઉડતા હજારો કીટકોનો સફાયો બોલાવી દે છે. એક રીતે જોઈએ તો આ કુદરતનું પોતાનું પેસ્ટ કંટ્રોલ સિસ્ટમ છે. ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં જીવજંતુઓની વસ્તીને નિયંત્રણમાં રાખીને તે ખેડૂતો માટે એક સાચા મિત્રની ભૂમિકા ભજવે છે. આ બધી જ વૈજ્ઞાનિક હકીકતો સમજ્યા પછી છેલ્લે એક બહુ મોટો વિચાર આવે છે. જરા વિચારો, જો લંબપૂંછ દશરિયાનું આ અદ્ભુત છદ્માવરણ અને રાતને ચીરતો એનો ગુંજતો અવાજ આપણી ઇકોસિસ્ટમમાંથી હંમેશા માટે ગાયબ થઈ જાય તો રાત્રિના પર્યાવરણનું સંતુલન કેટલી હદે ખોરવાઈ જશે? ઉડતા જીવજંતુઓનો ઉપદ્રવ કેટલો વધી જશે? આ માત્ર એક પક્ષી નથી, પણ પ્રકૃતિની કડીનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે. પ્રકૃતિના આવા જ ઊંડા રહસ્યોને સમજવા માટે વિજ્ઞાન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.